છે વંદની વાલી. પહેલી દ્રષ્ટિએ દુનિયા જાણી, મતિ મોહમાયા જાળમાં ફસાણી, અંતમી કર્મની કરી ઉજાણી, છેવટે કાયા ક્રમાણી, તોય કે ના થઈ આત્માની ઓળખાણ. આત્માની ઓળખાણ કરવા માટે કદાચ અમદાવાદ જેવા શહેરમાં જઈ અને 1 લાખ રૂપિયા લઈ અને જઈએ અને કહીએ કે મને મારી ઓળખાણ કરાવો, મને મારી ઓળખાણ કરાવો, તો એમ ઓળખાણ થાય એવી નથી બા. અને કદાચ જો જાતે પ્રયત્ન કરીએ તોય ઓળખાણ થાય એવી નથી. જેમ જીવ છૂટવાનો ઉધમ કરે તેમ તેમ બંધાય, આપ બળે છૂટે નહીં અને છોડાવે સદગુરુ. સદગુરુ સિવાય આત્માની ઓળખાણ થાય એવી નથી બા. કારણ કે જૂનાગઢના નરસિંહ મહેતાએ પણ કહ્યું છે કે ઊંચી મેળી મારા સંતની. તરોવર સરોવર સંતજન, ચોથા વર્ષે મેઘ, પરમારથને કારણે ચારો દરિયા. શીતળતાની જરૂર હોય તો વૃક્ષ પાસે જવું પડે, અને તરસ લાગી હોય તો સરોવર પાસે જવું પડે. પણ સંત એવા એક દાતાર છે. પણ આપણી તૈયારી હોવી જોઈએ. આપણી જો તૈયારી હોય તો સંત સાહેબ એક દિવસ આપણા દ્વારે આવે અને અનેક દાખલાઓ પડ્યા છે. સાહેબ વીરપુરની પવિત્ર ધરાના સમ્રાટ સંત જલારામ બાપુ ને ક્યાંય જવું પડ્યું નથી. એક ભજનનો પ્રતાપ અખિલ બ્રહ્માંડના માલિકને પણ આવવું પડ્યું છે બાપ. પણ તન મન અને ધન અને શીશ સદગુરુને અર્પણ કરી પછી ભજનમાં આવે લીલા લહેર બાપ. આવો આવો પ્રવીણ ભગત, આવો પધારો બાપ, આવો રાજુભાઈ. એક દિવસના માટે એક ભૂદેવ અને ભૂદેવ ને 2 દીકરીઓ, બંને દીકરીઓના સગપણ થઈ ગયા. અને સમયાંતરે સામે વેવઈ પક્ષમાંથી એક સંદેશો આવ્યો કે હવે આ વર્ષે મારા દીકરાઓના લગ્ન કરવાના છે અને આ વર્ષે આપ તૈયાર થાઓ. ભૂદેવ પરિસ્થિતિ થોડી ગરીબ હતી અને જે દિવસે એક ચબરખી સંદેશા રૂપી આવી અને ભૂદેવના ઘરમાં ફૂટી કોડી નહીં. રાત્રે નીંદર આવતી નથી અને જ્યાં રાત્રે વિચાર કર્યો કે શું કરું, ક્યાંથી પૈસા લાવીશ, અને વિચાર કરતા કરતા નિજાદીન ઓલિયા ની એના લક્ષમાં વાત યાદ આવી અને સવાર પડ્યું. નિજાદીન ઓલિયાના આશ્રમે જઈ અને બાપુને દંડવત પ્રણામ કરી અને કીધું કે બાપુ મારી દીકરીના લગ્ન છે અને મારી પાસે કંઈ જ નથી. હું આજ આપની પાસે આશા અને અપેક્ષા રાખીને આવ્યો છું બાપુ. આ તો સંત મહાપુરુષ છે. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, તેરી છુપાઈ ક્યાં છુપે ઉનકે હાથ में દોરી બાપ. સંત મહાપુરુષે નિજાદીન ઓલિયાએ આમ આજુબાજુમાં આશ્રમે જોયું અને જોઈને કીધું કે જાઓ પરમ દિવસ આવજો. ભૂદેવ ત્યાંથી નીકળી ગયા અને વિચાર કરે છે, કારણ કે જેને વીત્યું હોય એને ખબર હોય. સમય જતો નથી.
વિચાર કરે છે. વિચાર કરતા કરતા સમય આવી ગયો, પરમ દિવસ થઈ ગયો અને ફરી વાર સવારે નીકળ્યા અને આશ્રમે જઈ અને નિજાદીન ઓલિયાના પગમાં પડીને કીધું કે બાપુ, આપને કહ્યું તું કે પરમ દિવસ આવજો, અને આ પરમ દિવસ થઈ ગયો છે. મારી બે દીકરીના લગ્ન છે અને આપે કહ્યું તું હું આવ્યો છું. મારી પાસે ફૂટી કોડી પણ નથી બાપ. નિજાદીન ઓલિયાએ આમ જોયું અને પગની અંદર તોડો હતો, તોડો કાઢી અને આપી દીધો કે જાઓ, આપની બંને દીકરીઓના લગ્ન થઈ જશે. હવે અહીંયા બે દીકરીના લગ્ન કરવાના અને પગમાં ચાંદીનો તોડો હતો આપ્યો, ક્યાંથી લગ્ન થાય? પણ સંત કોઈ દિવસ જે બોલે ને એનો શબ્દ સાહેબ કોઈ દિવસ મિથ્યા ના જાય. એક માતા પિતાના આશીર્વાદ અને સદગુરુની કૃપા અને કઠણ સાધના જેને કરી હોય એની દ્રષ્ટિ જો પડી જાય ને તો સાહેબ જીવનનો ઉદ્ધાર થઈ જાય. અહીંયા આગળ પગમાંથી તોડો કાઢીને આપ્યો અને કહ્યું કે તારી દીકરીના લગ્ન થઈ જશે. અને મહત ભૂદેવ વિચાર કરે છે કે આ એક તોડેથી શું થશે, પણ એને એક વિચાર પણ આવે છે કે ખરેખર સંત કોઈ દિવસ ખોટું બોલે નહીં. થેલીમાં તોડો મૂકી અને ચાલતા ચાલતા ઘર તરફ નીકળ્યા છે. રસ્તામાં એક સરોવર આવ્યું અને સરોવરના કાંઠે વડલો, અને સરોવરમાં પાણી પી અને વડલાની નીચે થોડી વાર આરામ જ્યાં કરે છે ત્યાં તો નિજાદીન ઓલિયાના એક સમ્રાટ સેવક 17 ઊંટ ભરી અને કરિયાણું, સીધું સામાન અને કરિયાવર લઈને જ્યાં આવે છે અને જ્યાં જમ નજીક આવે છે તેમ તેમ તેના ગુરુનો એક તોડાની શ્વાસના આવે છે સાહેબ. જેમ નજીક આવે તેમ તેના ગુરુના તોડાની એક શ્વાસના આવે છે. એમ જ્યાં ભૂદેવ સુતાતા ત્યાં નજીક આવી અને કહ્યું કે મહાત્મા, આ કોણ કહે છે? આ હમીર ખુસરુ કહે છે બાપ. નજીક આવી અને કહ્યું કે મહાત્મા ઊભા થાવ, માફ કરજો મેં આપને જગાડ્યા. કે કોઈ વાંધો નહીં. હા બોલો, શું હતું? કે આ થેલીની અંદર જે તોડો છે એ મને આપશો? કે હા આપી દઉં. તો કે હું આપું, પણ એની સામે આપ શું આપશો? કે હું આ 17 ઊંટો જે ભરી છે એ 17 ઊંટો ની અંદર કરિયાવર છે, સીધું સામાન છે, અને આની અંદર આ બધી જ વસ્તુ છે હું તમને અર્પણ કરી દઉં, પણ મને આ એક મારા સદગુરુના પગનો તોડો આપી દો બાપ. જ્યાં તોડો અર્પણ કરે છે, તોડો અર્પણ કરી અને 17 ઊંટો એ ભૂદેવને અર્પણ કરે છે. અને જ્યાં નિજાદીન ઓલિયાના આશ્રમ તરફ અમીર ખુસરુ આવે છે અને આવીને ગુરુદેવના ચરણમાં દંડવત પ્રણામ કરે છે બાપ, અને કહે છે કે લે ગુરુદેવ આ તોડો. તો કે હમીર, આ તને કઈ રીતે મળ્યો? હા, કે એક મહાત્મા હતા અને સરોવરના કાંઠે આરામ કરતા હતા, અને આરામ કરતા કરતા હું નજીક આવ્યો ને એમને કહ્યું કે આ થેલીમાં શું છે? તો કીધું કે આ નિજાદીન ઓલિયા બાપુના પગનો તોડો મને આશીર્વાદ રૂપી મળ્યો છે અને એ હું લઈ જઉં છું, અને મારી બે દીકરીના લગ્ન છે. હા, અને એ તોડો મેં માગ્યો. તો કે તે હમીર ખુસરુ આ તોડાની સાથે શું અર્પણ કર્યું? કે બાપુ આ તોડાની સાથે 17 ઊંટ જે ભરી અને સીધું સામાન, કરિયાવર અને કરિયાણું લઈને જે આશ્રમે આવતો હતો ને એ મેં બધું અર્પણ કરી દીધું છે. હા, તો કે હમીર
આજે તે અર્પણ કર્યું ને તને તોડો મળ્યો ને એ સસ્તો મળ્યો છે. શીશ દિયે જો સદગુરુ મિલે તો ભી સસ્તા જાણ બાપ. એક રાજા હતા ને રાજાના દરબારમાં એક હરિભક્ત આવ્યા અને હરિભક્તને કીધું કે આમાં ઈશ્વર છે? તો કે ના. તો કે આમાં ઈશ્વર છે કે ના? અને ત્રીજી વાર જ્યાં ઝાટકેથી તલવારથી મસ્તક ઉતારી લીધું તાણ મસ્તક સાહેબ રડતા રડતા બોલ્યું કે હા ઈશ્વર છે. પણ એ ક્યારે બોલે? કપાયા સિવાય બોલાય એવું નથી. તન સંતોની સેવામાં, મન સદાય ભજનમાં, અને ધન જેને અમારા ઘનશ્યામ ભગત જેવાએ વાપર્યું હોય ને તો ખરેખર એ ઉગી આવે છે. કપાયા સિવાય કોઈ દિવસ મેળ પડે નહીં. એમ ખરેખર આજના કાર્યક્રમની અંદર સમય ઘણો થયો છે અને પૂજ્ય બાપુને પણ આપણે સાંભળવાના છે, એટલે વિશેષ ન કહેતા અમારા ભજનાનંદી પણ પધાર્યા છે, પ્રવીણ ભગત અને રાજુ ભગત. તો આપણે સૌનો લાભ લેવાનો છે, એટલે વિશેષ ન કહેતા આટલું બોલી અને મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ કી.